નમસ્કાર દર્શક મિત્રો, સમય ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું હસીત પાઠક. દર્શક મિત્રો, સમય માટે એમ કહેવાય છે કે કોઈનો રોકાયો રોકાતો નથી, પણ હા એટલું ખરું કે સમયમાં આપણે સુધારો જરૂર કરી શકતા હોઈએ છીએ. ભૂતકાળ તો વ્યક્તિનો જતો રહ્યો હોય છે, તેના પર કોઈ કાબુ નથી હોતો, પણ જો એમ કહેવાય છે કે જો તમારો વર્તમાન સુધારો તો ભવિષ્ય ચોક્કસપણે સુધરી શકતું હોય છે. કાર્યક્રમનો મારો આશય આ જ છે દર્શક મિત્રો કે આપ સીધું લાઈવ માર્ગદર્શન મેળવો, આપના પ્રશ્નો, આપની સમસ્યા છે તેનું સમાધાન મેળવો અને આપનું જીવન છે સુખી બનાવો, અને તે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી. તો આજના દિવસે આપના પ્રશ્નોના જવાબ આપવા, માર્ગદર્શન આપવા અને હા જ્યોતિષ શાસ્ત્ર ઉપર એક વિશેષ વાત કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર જ્યોતિર્ભૂષણ કલ્પેશભાઈ ઉપાધ્યાય. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, દર્શક મિત્રો, જો વાત કરીએ જ્યોતિષશાસ્ત્રની તો જ્યોતિષશાસ્ત્ર એક અગાધ જ્ઞાનનો ભંડાર છે. માનવ જીવનના દરેક વિષયોને સ્પર્શે છે અને સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન પણ જીવનનું મળતું હોય છે. પણ હા, એ માર્ગદર્શન એવી જ વ્યક્તિ આપી શકે જેણે આ શાસ્ત્રનો વિસ્તૃત સાચી રીતે અભ્યાસ કર્યો હોય. એટલે કેમ કહેવાય કે અનુભવ અને જ્ઞાન આ બંનેનો સમન્વયરૂપી અમૃત હોય તે વ્યક્તિ જ આપણને માર્ગદર્શન આપી શકે છે. અને આજે આપણે જાણવું છે એક એવા વિષય સાથે જે સાથે દરેક વ્યક્તિ સંકળાયેલો છે. એ કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે જીવનમાં સ્વાસ્થ્ય હોવું ખૂબ જરૂરી છે. આમ તો આપણે ઉપચાર માટે અલગ અલગ જગ્યાએ જતા હોઈએ છીએ. આયુર્વેદમાં જતા હોય, હોમિયોપેથી કરીએ, એલોપેથી કરીએ, નેચરોપેથી કરીએ, પણ આજે જ્યોતિષ આ બાબત પર શું પ્રકાશ પડે છે તે જાણવું છે. કલ્પેશભાઈ, ચોક્કસપણે વિચાર આવતો છે કે ભાઈ માણસ માદો પડે અથવા સ્વાસ્થ્યની તકલીફ થાય તો કંઈ દવા કરાવવા, ઉપચાર કરવા જતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર છે તે આ બાબતમાં કઈ રીતે લાભપ્રદ પુરવાર થાય છે? તો પ્રથમ મિત્રો આપને એ વસ્તુ જણાવી દઉં કે જ્યોતિષ શાસ્ત્રનો જ્યારે મેડિકલ જોડે સમન્વય કરવામાં આવે તો સચોટ નિદાન થતું હોય છે. પ્રથમ આપને હું એક વસ્તુ જણાવી દઉં કે જ્યોતિષની અંદર એમ કહેવાય છે કે 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન બીમારીનું 6ઠું નાની બીમારી છે, જ્યારે 12મા સ્થાનની અંદર મોટા પ્રકારની બીમારી આવતી હોય છે, લકવો છે, કેન્સર છે, આ બધું. તો આની અંદર મેડિકલ ક્યાં કામ કરે છે? તો ઘણીવાર વ્યક્તિ એમ કહેતા હોય છે કે હું બહુ દવા કરાવું છું પણ મને એની અસર નથી થતી. તો એની માટે પ્રથમ તો એક જ વસ્તુ જણાવીશ કે જ્યારે એલોપેથીની વાત આવે છે ત્યારે તમારી કુંડલીમાં જાણવું જરૂરી છે કે મંગળની પરિસ્થિતિ કેવી છે. જો મંગળની પરિસ્થિતિ તમારી સારી ના હોય, સૂર્યની પરિસ્થિતિ સારી ના હોય તો તમે એલોપેથિક સારવારથી સાજા નથી થતા. તો પછી આવી આયુર્વેદિકની વાત. તો આયુર્વેદિકની અંદર શુક્રની વાત કરવામાં આવી છે કે શુક્રથી આયુર્વેદિક દવાઓની તાબામાં જે છે શુક્રના તાબામાં છે. પણ એક વસ્તુ ખાસ જણાવી દો મિત્ર કે ફક્ત કોઈ કે ને એ સાંભળી નહીં લેવાનું. શુક્ર જ કેમ, બીજો કોઈ ગ્રહ સૂર્ય કેમ નહીં? તો શુક્ર એટલે કે એક સંજીવની કારક છે અને મૃત વ્યક્તિને સજીવન કરવાની પણ શક્તિ એનામાં રહેલી છે. હા, પણ મિત્રો એટલું કહી દો કે શુક્ર તમારી કુંડલીમાં સારો હોય અને એ શુક્રનો જ્યારે શનિ જોડેનો કોઈ સંબંધ હોય કે શનિ લાંબા ગાળાની જે તકલીફો હોય છે અને લાંબા ગાળા સુધી દવા લેવાની હોય છે તો આયુર્વેદિકની અંદર હોય છે. તો મેડિકલ એમ કહે છે કે તમારે, અને સાયન્સની ભાષામાં એમ કહેવાય કે જ્યોતિષ એમ કહે છે કે જો તમારી કુંડલીમાં શુક્રનું બળ સારું હોય તો તમે એને આયુર્વેદિક દવાથી સાજા થઈ શકો છો. એનાથી વિશેષ એક વાત કહી દઉં કે જ્યારે આ તો થઈ આયુર્વેદિકની, પણ આપણે હોમિયોપેથિકની પણ વાત કરવામાં આવે છે તો એની ફક્ત અને ફક્ત શનિના કંટ્રોલમાં છે. તો જે વ્યક્તિ નિમિત્ત રહેતું હોય, જેનો શનિ સારો હોય, એ વ્યક્તિ જો આ પ્રમાણે હોમિયોપેથિક દવાનો ઉપચાર કરાવે છે તો એને જલ્દીથી રોગ સાજો થઈ જતો હોય છે. બસ આ જ વસ્તુ મેડિકલની અંદર અને સાયન્સ સાથે સમન્વય કરવાથી જોવા મળતી હોય છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ જાણવા મળ્યું છે કે મેડિકલ એસ્ટ્રોલોજી ખૂબ મહત્વનું અંગ છે એસ્ટ્રોલોજીનું. વ્યક્તિને જીવનમાં સ્વસ્થ રહેવા માટે કેટલું અદ્ભુત લાભપ્રદ પુરવાર થાય છે, કઈ થેરાપી લેવી, કઈ પથ્થીનો લાભ લેવો તે પણ સૂચવેલું છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે દવાઓ માફક નથી આવતી હોતી, ટ્રીટમેન્ટ માફક નથી આવતી અને વ્યક્તિ વર્ષોના વર્ષો સુધી તકલીફ ભોગવ્યા કરતો હોય છે. દર્શક મિત્રો, આગળ વધીએ અને હવે સમય થઈ ગયો છે દર્શક મિત્રોના પ્રશ્નો લેવાનો અને તેને જવાબ આપવાનો. સૌથી પહેલા દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વાત કરીએ. હેલો. હેલો.
હાજી, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો આપનું અને ક્યાંથી વાત કરો છો આપ? હા, નવરાથી જસુભાઈ બોલો. જી જશુભાઈ, પ્રશ્ન આપનો જ છે હા, મારી બેબીનો પ્રશ્ન છે. તો એનું નામ જણાવશો પહેલા? હા, બેબીનું નામ બીના છે. બીના છે. અને એમની જન્મની વિગત જણાવશો? જન્મ તારીખ, સમય અને સ્થળ. એની જન્મ તારીખ છે 4/7/1986. જન્મ સ્થળ છે કઠવાડા, જિલ્લો સાબરકાંઠા. પઠવાડા, જિલ્લો સાબરકાંઠા. જી. હા, અને સમય છે સાંજે. હલો. હા, હવે બેબીના લગ્ન ક્યારે થશે એ પૂછવું છું. સમય ફરીથી જણાવશો જન્મનો? જન્મ સ્થળ કઠવાડા, જિલ્લો સાબરકાંઠા, તાલુકો પાટડી. સમયની વાત કરું છું. સમય સાંજે 9 વાગે. સાંજે 9 વાગે છે. જી. અને શું પ્રશ્ન છે આપનો કલ્પેશભાઈ? હા, બેબીનું લગ્ન ક્યારે થશે એના માટે પ્રશ્ન છે. લગ્ન વિશે ચોક્કસપણે કલ્પેશભાઈ આપને આપી રહ્યા છે. તો ભાઈ જસુભાઈ, આપની બેબીની કુંડલીનો અભ્યાસ કરતા જે મને માલુમ પડે છે કે એની કુંડલીની અંદર ચંદ્રમાં બહુ સારી પરિસ્થિતિમાં હોવા છતાં, પોતાના નક્ષત્રમાં હોવા છતાં એની સામે બેઠેલો શનિ જે એને રૂકાવટ પેદા કરી રહ્યો છે. તો અને બીજા નંબરમાં મંગળ એને 7મા સ્થાને જોઈ રહ્યો છે. એટલે એક જ વસ્તુ હું આ કુંડલીમાં કહેવા જઈશ તમને કે આ બાળકીની કુંડલીની અંદર મંગળની ઇફેક્ટ બહુ જ ખરાબ છે. એટલે ગણપતિની ઉપાસના કરવી પડશે કે હૃદય સ્થાન એનું પરફેક્ટ નથી. અને જો આ બાળકી ચંદ્રના ઉપાય પણ કરે એટલે માને સાચવે અને લિક્વિડ વસ્તુ સાંજના ટાઈમમાં ખાવા પીવાની રાખશે, પરંતુ લિક્વિડની અંદર દૂધનો ઉપયોગ નથી કરવાનો સાંજે. આ ચંદ્ર શનિનો વિષ દોષ લઈને બેઠેલી વ્યક્તિ છે. એટલે વિષ એટલે એક જાતનું એક જહેર થઈ જશે. એટલે આ બાળકીના લગ્ન માટે 6 મહિનાની 12 તારીખ આવતા વર્ષ 2014થી એનો યોગ પ્રબળ થઈ રહ્યો છે અને એમાં એના લગ્ન થઈ જવાના પણ ચાન્સ છે. એટલે મારું એટલું જ કહેવું છે કે તમે ચંદ્ર શનિનું એક નિવારણ કરાવજો અને જે ઉપાય બતાવે છે કરશો તો ચોક્કસ આ બાળકીનું લગ્ન 6 મહિનો 2014 પછી થવાના ચાન્સ રહેલા છે. ચોક્કસ જશુભાઈ, આપની દીકરી માટેની જે ચિંતા છે ચોક્કસપણે આપે અહીંયા પ્રશ્ન કર્યો છે, આપને માર્ગદર્શન મળી ગયું છે. હા, જે ઉપાય બતાવ્યા છે ભાવપૂર્વક જરૂરથી કરશો, કારણ કે સચોટ રીતે જે માર્ગદર્શન મળ્યું છે તેનું નિરાકરણ પણ સચોટ આવતું હોય છે. તો સમય પણ આપને આપી દો છે, તો સારા સમયની રાહ જુઓ અને આપ જરૂરથી આગળ વધો. નેક્સ્ટ કોલર જોડાયા છે, વાત કરીએ. હલો. હલો. હાજી, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો આપ? નરોડાથી બોલું, રાજુભાઈ. જી રાજુભાઈ, પ્રશ્ન આપના માટે છે? ના, મારી બેબી માટે. જી ચોક્કસ. તો શું નામ છે તેમનું? એનું નામ મીનાક્ષી છે. મીનાક્ષી છે. જી. જી, તો એમનું વિગત આપશો? જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ આજે 10/10/89. અચ્છા, આજની જ છે. શું વાત છે, વાહ. હા, આજની જ છે. હા. એના માટે ફોન પર લાગ્યો છે. જન્મ સ્થળ કયું છે? નરોડા. નરોડા છે. અને સમય? સોરી મેડમ સાહેબ. હલો. સવારે 6:10 સમય. જી, સવારે 6:10 છે. અને શું પ્રશ્ન છે તેમનો? શું માર્ગદર્શન મેળવવું છે આપે? બેબીના લગ્ન નથી થયા, 2 વખત સગાઈ થઈને તૂટી ગઈ, એનું કારણ શું છે? ઓકે, કારણ પણ જાણવું છે અને લગ્ન વિશે ચિંતિત પણ છે. તો પ્રથમ આપને એક જ વસ્તુ જણાવી દઉં મિત્ર કે આ બાળકીની કુંડલીનો અભ્યાસ કરતાં એટલી વસ્તુ માલુમ પડે છે કે એમનું 7મું સ્થાન જે પતિ સ્થાન માટેની વાત કરીએ તો ગુરુ મહારાજ રાહુના નક્ષત્રમાં હોવાથી ને રાહુ ચંદ્ર જોડે હોવાથી આ બાળકીનો સંબંધ સ્થાનમાં ચંદ્ર રાહુ બેઠા છે. 5મા સ્થાનમાં જે એન્ગેજમેન્ટ સ્થાન કહેવાય, તો આ ચંદ્ર રાહુના લીધે એનો સંબંધ ટકી નથી શકતો. તો પ્રથમ તો તમે આ ચંદ્ર રાહુનું નિવારણ કરાવો ને જ્યાં સુધી આ બાળકીના લગ્ન નથી થતા ત્યાં સુધી તમે ગુરુનો પોખરાજ નંગ ધારણ કરાવશો તો આને વિશેષ રિઝલ્ટ મેળવી શકે એવું આ બતાવી જાય છે. અને એનો સંબંધ ટકશે બી ખરો, પણ ચંદ્ર અને રાહુનું નિવારણ કરવું બહુ જ જરૂરી છે. આટલું વસ્તુ કરો, પછી જુઓ આના સંબંધ કેટલો ટકે છે અને લગ્ન કેટલા ઝડપી થાય છે. બરાબર? તો ભાઈ, ચિંતા તમારી ટળી ગઈ છે. આજનો દિવસ ભાઈ વર્ષગાંઠ છે. ભાઈ, હેપી બર્થડેની ગિફ્ટ તમને મળી છે. આપને એક સચોટ સીધું માર્ગદર્શન મળ્યું છે અને ઉપાય પણ મળ્યો છે કે અત્યાર સુધી ભલે તમારે 2 સગાઈ છે એ તૂટી ગઈ છે, પણ હવે જો આપને જે નિરાકરણ આપવામાં આવ્યું છે ચંદ્ર રાહુનો ઉપાય કરશો અને સાથે જો પોખરાજ પહેરશો
તો આપના ઘરમાં પણ જરૂરથી ખુશી આવશે અને અમારા તરફથી પણ મીનાક્ષીબેનને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. એક બહુ સૂચક યોગ હોય છે ઘણીવાર દર્શક મિત્રો કે આવી રીતે બર્થડે હોય તે દિવસે જ ફોન કરવામાં આવે અને લાગતો પણ હોય છે. કલ્પેશભાઈ, જે રીતે આપણે વાત ચાલી રહી છે મેડિકલ એસ્ટ્રોલોજીની, જો કે નેક્સ્ટ કોલર પણ જોડે ગયા છે, પહેલાં વાત કરી લઈએ. હલો. હેલો. હા જી, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો આપનું? મિતેશ દીપકભાઈ ભીખાભાઈ ભટ્ટ. જી મિતેશભાઈ, પ્રશ્ન આપના માટે છે. હા સાહેબ. જી મિતેશભાઈ, સૌથી પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો. હા જી, થેન્ક યુ. હવે આપની વિગત જણાવશો, જન્મ તારીખ, સમય અને સ્થળ. 18/7/88 સાહેબ. હલો. હા મારું હવે હા સાહેબ. અવાજ ના કરશો, ટીવીનો અવાજ પહેલા બંધ રાખશો પ્લીઝ. આ ફોન પર સીધી વાત કરો. હા સાહેબ, બંધ જ છે ટીવી હવે. હા ચોક્કસ, હા બોલો. 18/7/88. 18/7/88 છે. જન્મ સ્થળ કયું છે? નડિયાદ. નડિયાદ. અને ટાઈમ? હા, સમય, જન્મ સમય? જન્મ સમય સાહેબ રાતે છે 8:30 પછી. 8:30 પછી છે, એટલે લગભગ 8:30 છે. જો મિતેશભાઈ જણાવો, આપને શું માર્ગદર્શન મેળવવું છે કલ્પેશભાઈ પાસેથી? સાહેબ મારે જોબનું સાહેબ બરોબર નથી એકલો સાહેબ. મારે જોબનું કંઈક જોઈ આલો કંઈક. જી, જોબ વિશે ચિંતિત છે જરૂરથી. તો મિત્ર, આપની કુંડલીનો અભ્યાસ કરતાં પ્રથમ તો એટલું માલુમ પડે કે જોબ તો ઝડપી મળી જતી હોય છે તમને, પરંતુ તમે જોબમાં જે શાંતિ નથી મેળવી શકતા એની અંદર તમે જોબનો જે લોટ છે આદ્રા નક્ષત્રમાં લઈને બેઠા છો, એટલે કે રાહુ કહેવાય છે. અને રાહુ તમારા ધન સ્થાનમાં એટલે બીજા સ્થાનમાં રૂપિયાની કંઈક કમી વર્તાતી હોય છે. અને ગ્રહણ દોષ જે તમે લઈને બેઠા છો, વિચિત્રતા તમારામાં બહુ છે. એટલે ચંદ્રકેતુનું ગ્રહણ દોષનું નિવારણ કરાવી અને જો બુધનો પન્નાનંગ ધારણ કરશો તો તમારી જોબમાં ક્યારેય કોઈ તકલીફ આવશે નહીં. અને જોબને જેટલો પ્રેમ કરશો, તમારી કુંડલી બતાવે છે એટલું જ તમે સારું રિઝલ્ટ મેળવી શકો એવું આ કુંડલી બતાવી જાય છે. તો જોબને પ્રેમ કરવાનો રાખો ભાઈ, બરાબર, તો તમને વિશેષ બેનિફિટ મળશે. ચોક્કસ મિતેશભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું. જ્યોતિષ શાસ્ત્રની આ જ એક વિશેષતા છે કે ફક્ત આપણે જે માર્ગદર્શન અપાવતી પણ આપણે મનોવૈજ્ઞાનિક અભિગમ કેવો રાખવો તે પણ સૂચવે છે. એમ કહેવાય છે ને કે ભાઈ, સોચ બદલો દુનિયા બદલો. તો એના માટે સચોટમાં સચોટ શાસ્ત્ર હોય તો તે જ્યોતિષ શાસ્ત્ર છે. ચોક્કસપણે આ પણ ઉપાય તમને કારગર નીવડશે, પણ સાથે જે બતાવ્યા છે તે પણ જરૂરથી કરશો.